દાદાજી સમજાતું ન હોય તો એ કરવાની જરૂર શું? નહીં, વાંધો નહીં બેટા, એ કરવું જોઈએ. પ્રશ્ન ઉઠાવ્યો એ પૌત્રે, દાદાજીએ જવાબ ના આપ્યો. 2-5 દિવસ થયા, પાછો પૌત્ર કહે છે, દાદાજી કંટાળો નથી આવતો આ ગીતા પાઠમાં? રોજે રોજ ઉવાચ ઉવાચ, કંટાળો નથી આવતો? તમને સમજાય છે એ ગીતામાં શું લખેલું છે? એ અર્થની ખબર પડે છે? દાદાજી કહે છે, અર્થની ખબર નથી પડતી, સમજાતું પણ નથી એમાં કે ગીતાજીમાં શું કહેવા માગે છે. તો દાદાજી તમે વર્ષોથી ગીતા પાઠ કરો છો, થોડું પણ નથી સમજાતું? દાદાજી કહે, થોડું સમજાય બેટા, બાકી ગીતાજીમાં જે કાંઈ છે એ બધું તો હજી મારાથી પણ સમજાયું નથી. બાપુજી, દાદાજી, આટલા વર્ષોથી તમે ગીતા પાઠ કરો છો, હજી થોડું સમજાયું છે? બેટા, શાસ્ત્રોમાં જે લખેલું હોય ને બધું ન સમજાય, જેમ જેમ સમય જાય તેમ સમજાય. જ્યાં સુધી વ્યક્તિના વિચાર પરિપક્વ ન થાય ત્યાં સુધી ગ્રંથો શાસ્ત્રોની વાતો સમજાતી નથી. મારી જ વાત કરું, હું 12 વર્ષનો મારા સાથે ભણવા નીકળ્યો. પહેલું જ આ માપર ગામ, રામચંદ્રજી મહારાજનું ચાતુર્માસ ભોજાય હતું, વિહાર કરીને માપર આવ્યા. મને કોઈ જાતની ગતાગમ ન હતી, જો કે ગતાગમ આજે પણ નથી, પણ કાંઈ જ ખબર નહીં શું નવકાર મંત્ર છે, શું વસ્તુ છે. પહેલા દિવસે તો હું ખૂબ રડ્યો હતો, માંથી પહેલી વખત છૂટો પડ્યો હતો લાઈફમાં. 12 વર્ષે મેં માનો ખોળો છોડ્યો હતો, ખૂબ રડ્યો. રોજ મારા સાહેબ શીખવાડતા. શરૂઆતમાં જે ભણતો હોય ને વિદ્યાર્થી, દીક્ષાર્થી, એને બધું ભણાવે. સ્તોત્ર પાઠ છે, સામાયિક આવડતું હોય તો, ના આવડતું હોય તો સામાયિક શીખવાડે, પ્રતિક્રમણ શીખવાડે, સાધુવનના શીખવાડે, બધું શીખવાડે. પણ જ્યારે શીખતા હતા ત્યારે કાંઈ જ ખબર પડતી ન હતી. પ્રણમામી સદા પ્રભુ પાર્શ્વજીનમ જીન નાયક ડાયક સૌકી જ્ઞાનમ, શું ખબર નહીં. શીખી લીધું, બધું સમજાતું નથી. સમયે જ્યારે પરિપક્વ થાય, જો કે સમજણ છે ને વય સાથે બંધાયેલી નથી કે અમુક વય થાય તો જ સમજાય. નાના બાળકને પણ સમજાઈ જાય. નાની ઉંમરમાં જો પરિપક્વતા આવી ગઈ હોય તો નાની ઉંમરમાં સમજી લે, અને ઘણી વખત પરિપક્વતા આવી ન હોય તો વ્યક્તિ 50, 60, 70 વર્ષનો થઈ જાય તો પણ સમજાય નહીં, આમનો આમ હોય. નાના સાધુને કેવલ જ્ઞાન થઈ ગયું, બોલો એ શું સમજ્યો હશે? ખબર છે તમને? 8 વર્ષનો છોકરાને કેવલ જ્ઞાન થઈ ગયું. સાધુ મને હતા, મુનિ. કોણ હતા? અયમુત્તા. નાના હતા, બચ્ચા હતા. વય સાથે આમ તો આધ્યાત્મિકતા સાથે વય કોઈ લેવા દેવા નથી. 80 વર્ષનો વ્યક્તિ પણ ઢબુ ન હોઈ શકે, અને 10 વર્ષનો વ્યક્તિ સ્માર્ટ હોઈ શકે ધાર્મિક દ્રષ્ટિએ પણ. અને આજના છોકરાઓ તો બહુ જ ચબરાક છે હો. અગર મા બાપ વળાંક આપી શકે ને, મમ્મી પપ્પા, તો એટલા જ ચબરાક છે છોકરા. જન્મ્યા ન જન્મ્યા ને બધી સમજણ. બોલો, પહેલાં આપણે નાના હતા, કોર ખબર વી? કીએ ખબર નહીં? બોલો, થીગડાવાળી ચડી પહેરીએ અને ભટકતા હોઈએ, કાંઈ ખબર નહીં. અને આજના છોકરાઓ, નાના છોકરાને પણ જરા તમે તૂટેલો કોઈ શર્ટ બર્ટ આપો, શું કરી દે? ફેંકી દે. બહુ સમજ આવી ગઈ છે. પોતાના કપડા પોતે ચોઈસ કરે. હા, છોકરા આજ સમય આવી ગયો. જો
હવે છોકરાઓ પોતાના કપડાં પોતે પસંદ કરે છે, મમ્મી પસંદ કરે, પપ્પા પસંદ કરે, ના બોલીને એ નહીં કહે મને આ કલર મને પસંદ નથી. એટલે સમજણને વય સાથે ખાસ કરીને કાંઈ લાગતું વળગતું નથી. ઘણી વખત ઘણા મોટી ઉંમરના લોકો બજારને ઓટલે બેઠા હોય, તડાકા ભડાકા મારતો હોય, બીજી કાંઈ ખબર જ ન હોય, જીવન વિશે ખબર ન હોય, આધ્યાત્મિકતા વિશે ખબર ન હોય, કર્યા કરે. આ તો જેનો પુણ્યોદય થયો હોય તેને સારા વિચાર ખપે, સારા વિચાર તરફ રસ જાગે, સારા વિચાર સાંભળે, સારા વિચાર વાંચે, પુણ્યોદય હોય તો. નહીં તો આમને આમ જિંદગી શું થઈ જાય? વહી જાય, પૂરી થઈ જાય. સમજણ આવી તો બહુ મુશ્કેલ છે. જો કે આપણી જે ભાવનાઓ છે ને, 12 ભાવના, એમાં એક બોધિ દુર્લભ ભાવના છે. બોધિ દુર્લભમાં શું કીધું? સાચી સમજણ આવવી બહુ જ દુર્લભ છે. ગ્રંથોમાં આપણે વાંચી લીધું છે, ઠીક છે, પણ સાચી સમજ આવવી, આપણે રખડીએ છીએ શેના કારણે? ભવોમાં રખડીએ છીએ શેના કારણે? સાચી સમજ નથી આવી. ઓઘો ને વળી મોહપતિ મેરુ સમા ઢગકીદ, પણ સાચી શ્રદ્ધા ડોહિલી જીવા એકે કારજ ન સિદ્ધ. સમજણ નથી આવી. અને એમ તમારે માનવાનું નથી કે અમે સાધુ સંતો વ્યાખ્યાન આપીએ છીએ એટલે સમજણ આવી ગઈ છે. બિલકુલ નહીં. સમજણ આવી બહુ દુર્લભ છે. પુસ્તકના પુસ્તક ઉથલાવી નાખીએ, ગ્રંથોના ગ્રંથો ઉથલાવી નાખીએ ને સમજણ આવી જાય, એ સમજણ એટલી સહેલી નથી. સમજણ તો બહુ મુશ્કેલ છે. અમે કંઈક વ્યાખ્યાનો આપ્યા હોય, તમે કંઈક વ્યાખ્યાનો સાંભળ્યા હોય, છતાં ઢેરના ઢેર કાંઈ જીવનમાં પરિવર્તન ફેરફારો થયા જ ન હોય. સમજણ દુર્લભ કઈ છે. અને આ સમજણના અભાવને કારણે આપણે ભવ ભટકી રહ્યા છીએ. તો આ દાદા પોતરાનો સમાજ ચાલે છે. પોતરો કહે છે છોડો ગીતા પાઠ, સમજાતું ન હોય તો. દાદો કહે બેટા હું અવસરે તને જવાબ આપીશ, હમણાં નહીં. થોડા દિવસ નીકળી ગયા પછી દાદાજીએ પોતરાને કીધું બેટા એક કામ કરવાનું છે. બોલો બાપા, શું કરું? એ પેલી સુંડલી પડી છે ને, સુંડલી, તમે શું કહો એને? સુંડલી હોય ને, ટોકરી, જા ઉઠાવો, ટોકરી ઉઠાવો. પોતરો દાદાનું બહુ માનતો, તરત જ દોડ્યો, ઉઠાવી ટોકરી, લઈ આવ્યો દાદા પાસે. દાદા કહે જો નદી સામે છે, પાણી ભરી આવ. દાદાની આજ્ઞા થઈ એટલે છોકરાએ આનાકાની ન કરી, ટોકરી લઈને પાણી ભરવા ગયો. શેમાં? ટોકરીમાં. પાણીમાં નાખીએ એટલે આખી ટોકરી ભરાઈ જાય, પણ જેવી ઉપાડે ત્યાં જ વહી જાય. ઘણા ટાઈમ સુધી મહેનત કરી. દાદાએ કીધું છે કે આ ટોકરીમાં પાણી ભરી આવ. દાદાની વાત તો માનવી જ જોઈએ. ટોકરીમાં પાણી ભરીશ, એ ઉપાડે ને વળી બધું વહી જાય, ઉપાડે ને વહી જાય, ઉપાડે ને વહી જાય. ઘણા ટાઈમ સુધી પોતરાએ આવું કર્યું. પછી એને ગુસ્સો આવી ગયો. સુંડલી લઈને દાદા પાસે આવ્યો. લ્યો તમારી સુંડલી, તમે આવું કીધું, સુંડલીમાં પાણી લઈ આવો. સુંડલીમાં કંઈ પાણી માતું હશે, રહેતું હશે? શું થયું? દાદો કહે હું તને સમજાવવા માંગુ છું. આ ટોકરી આટલી વાર પાણીમાં રાખી, ફરક લાગ્યો તને ટોકરીમાં? શું ફરક લાગ્યો તને? કે દાદા પેલા ઉપાડીને ત્યારે ગંદી હતી, મેલી હતી, અને એ પાણીમાં રહેતા રહેતા ચોખ્ખી થઈ ગઈ છે. અને દાદા બીજી વાત, પહેલા જગ્યા બહુ હતી, સુંડલીમાં જગ્યા હોય ને થોડી થોડી, હવે પાણીમાં રહેતા રહેતા એ ફૂલી ગઈ છે, એટલે જગ્યા ઓછી થઈ ગઈ છે. દાદા કહે છે બેટા સમજ્યો?
ફેરફાર થયા કે ન થયા સુંડલીમાં? તે કીધું કે ગીતા પાઠ કરવાથી શું ફાયદા થાય, હું તને સમજાવવા માંગુ છું. પાણીમાં રહેતા રહેતા સુંડલીમાં આટલા ફેરફાર થઈ જતા હોય તો બેટા આપણામાં ફેરફાર ન થાય ગીતા પાઠ કરતાં કરતાં? ભલે ઓછું સમજાય, ફેરફાર તો થાય ને. થોડી સુંડલી ચોખ્ખી તો થઈ, ફૂલી એટલે જરાક એમાં પાણી તો રહ્યું. બેટા સુંડલી જેવું જ આપણું છે બધું. સતત આપણે ગીતા પાઠના સંઘમાં રહીએ, સતત આપણે ગીતા પાઠ કરતા રહીએ, સફાઈ થાય, સફાઈ થાય, સફાઈ થાય. અને સમય જતાં આપણો આત્મા છે ને એવો બને કે પાણી થોડો ટકે એમાં, સુંડલીની જેમ. સફાઈ થતી જાય પછી પાણી ટકે. પોતરાને ઠીક લાગી વાત, દાદાજીને કહે છે, દાદાજી તો આપણે એ સતત રાખીશું જો આટલા ફાયદા થતા હોય તો. ગીતા પાઠમાં ગીતાજી શું કહે છે સમજાય કે ન સમજાય, પાઠ કરતા રહેવાનું. ડૉક્ટર આપણને ઇન્જેક્શન આપે ને, એમાં શું શું કેમિકલ છે, કેવા કેવા કેમિકલ છે આપણને ખબર હોય? હા. અને બહુ આપણે સ્પષ્ટતા કરવા જઈએ ડૉક્ટર સાહેબ પાસે કે એને કોરકોરાય ચો પહેલાં પોય ઇન્જેક્શન મારે છે. ડૉક્ટર કે તારી પાછળ 100 હજી પેશન્ટ ઊભા છે, હું ઇન્જેક્શનની છણાવટ કરવા જાઉં તો આ બધા પેશન્ટો બિચારા આમને આમ બેઠા રહે. તારે લેવો છે ઇન્જેક્શન તો લઈ લે, હમણાં છણાવટ ન હોય. તું શીખી લેજે ઇન્જેક્શનમાં કેવા કેમિકલ રહેલા છે. તો સત્સંગનું પણ બધું આવું જ છે. બધી વાતો માણસને ભલે ન સમજાય તો પણ સત્સંગ. ભાગ્યશાળીઓ તમે તો મોટા મોટાના વ્યાખ્યાન સાંભળ્યા જ છે. સમજાયું છે? સમજાયું છે તો કેટલું સમજાયું છે? જો અમે પણ વ્યાખ્યાન આપીએ છીએ બધું નથી સમજાતું. નથી સમજાતું એટલે નોર્મલ સબ્જેક્ટ લઈએ છીએ, નોર્મલ વિષય લઈએ છીએ કે આપણે પણ સમજી શકીએ અને બીજા પણ થોડા થોડા સમજી શકે. બાકી વ્યાખ્યાન આપનારા બધા સમજીને બેઠા છે એવી રાઈ મગજમાં અમને પણ રાખવા જેવી નથી. સમજવું તો સહેલું નથી જ, કઠિન છે. ચાલીએ આપણે હવે થોડી વાર માટે જંબુકુમાર પાસે. પહેલો પ્રશ્ન શ્રેણીક મહારાજાએ કર્યો એ આપણે જાણ્યો. પછી બીજો પ્રશ્ન શ્રેણીક મહારાજાએ કર્યો એ પણ આપણે જાણ્યું. આ દેવ જે નાચ્યા હતા શેના કારણે નાચ્યા હતા? શું નામ હતું દેવનું? અનાઢી દેવ. કોણ હતા એ દેવ? એ દેવ હતા જીન દાસનો જીવ. વ્યસનોમાં ચકચૂર હતો, કુસંગી હતો, પણ જોઈ લો છેલ્લી ઘડીઓમાં એને ધર્મ મળ્યો, ભાઈનો સારો સંગ મળ્યો તો ગતિ આખી સુધરી ગઈ. આખા જંબુદ્વીપનો એ સ્વામી બન્યો અનાઢી દેવ. અને મહાવીર ભગવાનના સંવત્સરણમાં એ દેવ આવ્યો હતો. અને આ વાત સાંભળ્યા પછી એ દેવ નાચ્યો છે. કઈ વાત સાંભળીને? કે ઋષભદત્ત મારા ભાઈને ત્યાં ભરત ક્ષેત્રના અંતિમ કેવલ જ્ઞાની જન્મવાના છે. આ બીના જાણ્યા પછી એ નાચ્યો છે કે મારો ભાઈ, મારા ભાઈનું ઘર કેટલું સુંદર કે જ્યાં કને ભરત ક્ષેત્રમાં એ અંતિમ કેવલ જ્ઞાની એના ઘરમાં જન્મવાના છે. આ ઘટના સાંભળ્યા પછી એ રોમાંચિત થયો છે અને રોમાંચિત થયા પછી એ નાચ્યો છે. આ ખુલાસો તો શ્રેણીક મહારાજાને મળ્યો, પણ શ્રેણીક મહારાજાએ ત્રીજો પ્રશ્ન કર્યો. ભાગ્યશાળીઓ હજી કથા ચાલુ નથી થઈ. કથા હવે ચાલુ થશે જંબુકુમારની. હજી તો પૂર્વ ભૂમિકા જેવું છે બધું. શ્રેણીક મહારાજા ત્રીજો પ્રશ્ન કરે છે કે હે ભગવંત, હું આ વિદ્યુન્માલી દેવને જોઉં છું. એટલો તેજ, એટલો ઓજ. દેવો તો હજારો હજારો જોવા મળે છે, પણ આટલો તેજ વિદ્યુન્માલીમાં કેમ? એ સમય કેવો હશે ભાઈઓ બહેનો?
કે મહાવીર ભગવાન કે તીર્થંકરો દેશના દેતા હોય અને હજારો દેવતાઓ પણ ત્યાં, દેવીઓ પણ ત્યાં હાજર હોય, કેવો હશે સમય? હે, વાતાવરણ કેવું હશે? 12 જાતની પરસદામાં દેવ અને દેવીઓ પણ બેઠેલા હોય, તીર્થંકર દેશના દેતા હોય. અદ્ભુત દ્રશ્ય હશે, અલૌકિક દ્રશ્ય રહેલો હશે. અને દેવતાઓ એકાગ્ર ચિત્તે પરમાત્માની વાણી સાંભળતા હોય. દિવ્ય દ્રશ્ય કહેવાય. હવે આપણે ત્યાં તો અત્યારે દેવ બેવ, હવે ખાલી આપણને શ્રદ્ધા રાખવાની છે કે દેવ આવે છે. બાકી તમે માનો છો કે આ તમને દર્શન થાય છે? હા, થયા છે? કોઈને નથી થયા માજી. હવે તો ખાલી ગ્રંથોમાં, શાસ્ત્રોમાં જે વાતો છે તે જ આપણે વાંચીએ છીએ. કારણ કે આ કાળમાં દેવોના દર્શન દુર્લભ રહેલા છે. ખેંચાણ માટે જે ખપે ને એ હવે આપણી પાસે બહુ નથી. ભાવ, ઉમંગ, ઉછરંગ એટલો નથી. જો ઘણી વખત આપણે ભક્તામાં બોલીએ ને તો એ ઢીલી ઢીલી બોલીએ, જાણે 10 દિવસના ઉપવાસ હોય ને. વાતો કરીએ ત્યારે કેટલી જોરથી કરીએ છીએ. એ પેલી આંટી પાસે વાતો કરો ને તમે, અહીંયા સંભળાય તમારી વાતો. અને ભક્તામર બોલવું હોય, કોઈ ધૂન બોલવી હોય, સાવ ઢીલા ઢપ. ઘણા લોકો તો ખાલી મોઢું જ જોતા હોય, કંઈ બોલતા જ ન હોય. ખબર નહીં એમના મનમાં શું હશે. બારે તડાખા મારતા હોય વાતોના. અને જેવા ધર્મસ્થળમાં આવ્યા ને કાંઈ ગાવા જેવું હોય તો બસ ચૂપચાપ જોયા કરે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા પેટરબારવાળા, देखते क्या है, देखने से क्या मिलने वाला है, जो करना है वो सो कर. જોવાથી શું? બોલ, કાંઈ બોલ. એ આમને આમ કાંઈ કામકાજ પડ્યા હોય ને, ઘણા માણસો જોતા હોય ને, તો એ ગુરુ महाराज कहता देखते क्या है, उठाओ काम कर, देखने से कुछ फायदा होने वाला नहीं है. हमको नहीं देखा है कभी, देखते रहते हैं क्या. આવું બોલતા હો. માણસમાં જણજણાટી પેદા થાય, પછી કામ કરવાનું એમને મન થાય કે સાચી વાત છે. ગોળબા થઈને આપણે બેઠા હોઈએ, ગોળબા થઈને ઊભા હોઈએ, કચ્છીમાં ગોળબો જાય. અરે ધૂન બોલવી તો જોરથી બોલવી, ભલે ને સાટ બેસી જાય. ભક્તામર પણ જોરથી બોલવાની, પણ તાલમાં હો, જોરથી બરાબર તાલમાં. ચાલો ત્રીજો પ્રશ્ન શ્રેણીક મહારાજાનો વિચારીએ. શ્રેણીક મહારાજા ભગવાનને કહે છે, ભગવાન આટલો તેજ વિદ્યુન્માલીમાં, એવા તે પુણ્ય કર્મ ક્યારે કર્યા છે, ક્યાં કર્યા છે ને કેવા કર્યા, કઈ રીતે કર્યા? જળ હળતો તેજ કયા જન્મમાં એમણે સત્કર્મ કર્યા છે, પુણ્ય કર્મ કર્યા છે, ધર્મના કાર્ય કર્યા છે કે જેના કારણે એનું દેહ દેદીપ્યમાન છે? આ પ્રશ્ન ત્રીજો છે શ્રેણીક મહારાજાનો. ટૂંકમાં કહેવા એ માગે છે, પૂછવા એ માગે છે કે કયા જન્મમાં એણે એવા ધર્મ કર્યા છે, પુણ્ય કર્મ કર્યા છે કે જેના કારણે એ આટલો પ્રકાશિત દેખાય છે. તો હવે આ જવાબ પર મહાવીર ભગવાન જંબુ કુમારની કથા કહે છે. કયા ભાવમાં શું કર્યું, કેવા પુણ્ય કર્મ કર્યા, કેવું ધર્મ ધ્યાન કર્યું કે જેના કારણે અત્યારે એ એટલો તેજસ્વી, ઓજસ્વી, દેદીપ્યમાન છે. તો મહાવીર ભગવાન એ પૂર્વભાવની વાતો કરશે. પ્રશ્ન કરનાર કોણ છે? શ્રેણીક મહારાજા. આમ તો પ્રશ્ન કરતા એક છે, પણ જ્યારે જવાબ સાંભળશે ત્યારે પૂરી પબ્લિક હશે. 12 જાતની પરસદા, એની સામે ભગવાન મહાવીર જંબુ કુમારના એક એક ભવની વાત કરશે. રસપ્રદ વાત, વૈરાગ્યથી ભરપૂર વાત. જંબુ કુમારનું ચરિત્ર એટલે એમ કહેવાય છે, સાંભળીએ આપણે એક ધ્યાનથી તો વૈરાગ્ય ન હોય તો વૈરાગ્ય થાય, અને વૈરાગ્ય હોય
તો એ વૈરાગ્યમાં જંબુકુમારની કથા સાંભળતા સાંભળતા વૈરાગ્યમાં વધારા થાય, પુષ્ટિ મળે, એવો સરસ મજાનો રસપ્રદ એ ચરિત્ર રહેલો છે. તો હવે એ સંદર્ભમાં ભગવાન મહાવીર વર્ણન કરશે, એના પર વિચારીશું. અત્યારે આટલું જ.